નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। પરીક્ષા નિયામકે ચૂંટણીનું બહાનું કાઢ્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 44,000 વિદ્યાર્થી એક મહિનો વહેલી પરીક્ષા આપશે। શૈક્ષણિક સત્રના 90 દિવસ ન થતા વિદ્યાર્થીઓમાં રોષ। લોકસભા ચૂંટણીને પગલે બોર્ડનું પરિણામ વહેલું જાહેર થશે। રાજકોટમાં શનિવારથી પેપરોની ચકાસણી શરૂ। ધોરણ 10-12ની ઉત્તરવહી 26 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પરથી ચકાસવામાં આવશે। આગોતરા આયોજનનો અભાવ। ઉનાળો આવતા જ તળાજાના ડેમોના તળિયા દેખાયા। જવાબવહીની ચકાસણી। ભાવનગરના કેન્દ્રો ખાતે બોર્ડની ઉત્તરવહી ચકાસણીનો આરંભ થયો। રાજ્યમાં સૂર્ય ઉર્જા ઉત્પાદનમાં 184% વધારો। જો કે 33% સાથે રાજસ્થાન દેશભરમાં મોખરાના સ્થાને। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાંથી સિંચાઈ માટે આપવામાં આવતું પાણી 15 માર્ચને બદલે 31 માર્ચ સુધી છોડવાનો નિર્ણય કરાયો છે। પરંતુ બહુચરાજી અને ચાણસ્મા પંથકના ખેડૂતોએ રવિ સિઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતરને ધ્યાને લઈ પાણી 15 એપ્રિલ સુધી છોડવાની માંગ કરી છે। પંથકના ખેડૂતો દ્વારા નર્મદા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે। મહેસાણા અને પાટણ જિલ્લામાં બાંધકામ અને ઇન્ડસ્ટ્રીઝ એકમોમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા દાહોદ, ગોધરા સહિત દૂરના અંતરના શ્રમિકો હોળી અને ધૂળેટીના પ્રસંગે વતન જતા હોય છે। ત્યારે મહેસાણા એસટી ડિવિઝન દ્વારા તમામ 12 બસ સ્ટેશનથી વિવિધ રૂટમાં એક્સ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરાયું છે। ગુજરાત સૂર્ય ઉર્જા ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે। વર્ષ 2019-20માં 3,631 મિલિયન યુનિટ્સ ઉત્પાદન સાથે દેશમાં છઠ્ઠા ક્રમે રહેલું ગુજરાત માત્ર 4 વર્ષમાં 184%ના વધારા સાથે વર્ષ 2022-23માં 10,335 મિલિયન યુનિટ્સ ઉત્પાદન સાથે ત્રીજા ક્રમે આવી ગયું છે, જે દેશમાં કુલ સૂર્ય ઉર્જાના 10% બરાબર છે। આ 4 વર્ષના ગાળામાં સૂર્ય ઉર્જાનું ઉત્પાદન 6,703 મિલિયન યુનિટ્સ વધ્યું છે। મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે। ટ્રેન ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 23 માર્ચ 2024 શનિવારના રોજ ઉપડશે અને બીજા દિવસે સવારે 9:05 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે। ભાવનગર ખાતે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા અને ઉત્તરવહી ચકાસણીનો પ્રારંભ શનિવારથી જુદા જુદા માધ્યમ મૂલ્યાંકન તેમજ જુદા જુદા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે થયો હતો। રાજ્યના 75,000 જેટલા શિક્ષકો પ્રશ્નપત્ર ચકાસણીની પરીક્ષામાં તેમજ પ્રક્રિયામાં જોડાશે। ધોરણ 10ની પરીક્ષામાં પ્રશ્નપત્રોની ઉત્તરવહી 204 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોની ઉત્તરવહી 184 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસાશે। બનાસકાંઠા જિલ્લામાં ઘઉંના પાકની કાપણી શરૂ કરવામાં આવી છે, જેમાં પાછોતરી ઠંડીના ચમકારાથી પાકને ફાયદો થયો હોવાનું અને ઉત્પાદન પણ વધ્યાનું ખેડૂતોને જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં વાવેતર કરાયેલો ઘઉંનો પાક તૈયાર થઈ જતા ખેડૂતોએ કાપણી શરૂ કરી છે। કેટલાક ખેડૂતોએ ઘઉં માર્કેટ યાર્ડમાં ભરાવા માટે પણ આવી રહ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે લોકસભા ચૂંટણીને પગલે બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવાનું જાહેર કર્યું છે। ત્યારે આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા થોડી વહેલી શરૂ થઈ છે, જ્યારે પેપરોનું મૂલ્યાંકન પરીક્ષા શરૂ થતાના છઠ્ઠા દિવસે એટલે કે 16મી માર્ચથી શરૂ કરી દેવામાં આવ્યું છે। તો રાજકોટ ડીઈઓના જણાવ્યા પ્રમાણે બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવાનું હોવાથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી તારીખ 16, 17 અને 23 માર્ચથી એમ તબક્કા
જિલ્લામાં શરૂ થઈ જશે। રાજકોટ શહેર અને જિલ્લામાં બોર્ડની ઉત્તરવહીની ચકાસણી માટે 26 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે। રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપાએ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પરિણામ વહેલું જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા થોડી વહેલી લેવાઈ રહી છે અને ઉત્તરવહીનું મૂલ્યાંકન પણ વહેલું શરૂ થઈ ગયું છે, જેથી ઉત્તરવહીની ચકાસણી બાદ બોર્ડ દ્વારા વહેલું પરિણામ જાહેર થઈ શકે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા લોકસભા ચૂંટણીનું બહાનું આગળ ધરી સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના 44,000 જેટલા વિદ્યાર્થીઓની એક માસ વહેલી પરીક્ષાનું એલાન કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ ફાટી નીકળ્યો છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ દ્વિતીય સત્ર 28 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું છે, એટલે કે ત્યાં સુધીમાં પરીક્ષા પૂર્ણ થાય તે જરૂરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોની દ્વારા ઠરાવનો ભંગ કરી એક માસ વહેલી પરીક્ષાનું એલાન કરી દેવામાં આવ્યું છે। સ્નાતકના છેલ્લા એટલે કે યુજી સેમેસ્ટર 2, 4, 6, 8, 10, 12ના 41,000 વિદ્યાર્થીઓની 26મી માર્ચથી પરીક્ષા લેવાનું એલાન કરાયું છે, તો અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટર એટલે કે પીજી સેમેસ્ટર 2 અને 4ના 2,960 વિદ્યાર્થીઓની 4 એપ્રિલથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરતા પહેલા એકેડેમિક આવશે નહીં, તેમજ બેઠક બોલાવવાની હોય છે અને તેમાં ભવન અધ્યક્ષો તેમજ કોલેજના આચાર્યોની બેઠક બોલાવવાની હોય છે, જેમાં ટાઈમ ટેબલ મંજૂર થયા બાદ પરીક્ષાની તારીખ જાહેર થતી હોય છે, પરંતુ અહીં આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે, જેના કારણે અમદાવાદ ઓખા અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે। હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીગ્રામ, બોટાદ, સુરેન્દ્રનગર જંકશન, રાજકોટ, દ્વારકા, ઓખા થઈને દોડશે। બીજી તરફ વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મી માર્ચના રોજથી નર્મદાની કેનાલોમાં પાણી બંધ થવાનું હતું, પરંતુ સાવલીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતના પગલે 31 માર્ચ સુધી નર્મદાના નીર ખેડૂતોને મળતા રહેશે। વર્ષ દરમિયાન કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। હોળી ધૂળેટીના તહેવાર પર હજારો પરપ્રાંતિયો વતન જાય છે। ખાસ કરીને આદિવાસીઓ માટે આ તહેવાર અગત્યનો છે, જેથી એસટી નિગમ આ વર્ષે પણ વધારાની 550 બસ દોડાવશે, જે 20થી 23 માર્ચ સુધી દોડશે અને તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના મેદાનની સાથે રાંદેર રોડ, રામનગર ખાતેથી દોડશે। હાલમાં સુરતમાં 1200 બસ રેગ્યુલર દોડી રહી છે। 31 માર્ચથી અમદાવાદથી વિસ્તારાની ગોવા માટેની અને સ્ટાર એરની નાંદેડની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે। વેકેશનમાં ગોવા ફરવા જતા ટુરિસ્ટની સંખ્યા વધુ હોવાથી વિસ્તારાએ ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદથી હવે ગોવા જવા 6 ફ્લાઇટ મળશે। ઉપરોક્ત બંને રૂટ પરની ફ્લાઇટ 26 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે। ઉનાળુ સમયપત્રકમાં અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરની 10 નવી ફ્લાઇટ શરૂ થવાની છે। અમદાવાદથી નાંદેડ રૂટ પર પ્રથમ વખત ફ્લાઇટ ઓપરેટ થશે। આ રૂટ પર એરલાઇન 76 સીટનું જેટ એરક્રાફ્ટ ઓપરેટ કરશે, જેમાં 12 સીટ બિઝનેસ ક્લાસની હશે। નાંદેડનું વન ટાઈમ ફેર 2,999 રહેશે। વિસ્તારાની ગોવાની ફ્લાઇટ બપોરે 1:20 અને સ્ટાર એરની નાંદેડ ફ્લાઇટ દર સોમ, મંગળ, ગુરુ અને શનિવારે બપોરે 2:25 ઉપડશે। સ્ટાર એર અમદાવાદ ભુજ વચ્ચે પણ ડેલી ફ્લાઇટ ઓપરેટ કરે છે। હાલ આ રૂટ પર 50 સીટરનું જેટનો ઉપયોગ કરવામાં આવે છે, જોકે હવે ભુજ જતા પેસેન્જરને બિઝનેસ ક્લાસની સીટ પણ મળી રહેશે। સપ્તાહમાં 4 દિવસ આ રૂટ પર 76 સીટર જેટનો ઉપયોગ થશે। સ્ટાર એર અમદાવાદ ભુજ વચ્ચે પણ ડેલી ફ્લાઇટ ઓપરેટ કરે છે। હાલ આ રૂટ પર 50 સીટર જેટનો ઉપયોગ કરવામાં આવે છે, જોકે હવે ભુજ જતા પેસેન્જરને બિઝનેસ ક્લાસની સીટ પણ મળી રહેશે। સપ્તાહમાં 4 દિવસ આ રૂટ પર 76 સીટર જેટનો ઉપયોગ થશે। તો આ 7 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।